નમસ્કાર, વિશ્લેષણમાં હું છું આપની સાથે વિની। આજે વિશ્લેષણમાં વાત કરવી છે દેશના બદલાતા હવામાન વિશેની। વાત કરવી છે કે કેમ વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો છે તેની। સામાન્ય રીતે જ્યારે ચોમાસું કેરળ પહોંચે ત્યારે અંદાજો લગાવી શકાય કે દેશમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે। 2025માં જે રીતે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેને જોઈને દેશના હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું નિર્ધારિત સમય કરતા 8 દિવસ પહેલા કેરળ પહોંચ્યું છે। હજુ તો નવતપ્પાની શરૂઆત નથી થઈ એટલે વર્ષના સૌથી ગરમ 9 દિવસ જેના પર ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવી શકાય। ત્યારે આવો વિશ્લેષણમાં વિગતવાર સમજીએ કે ચોમાસાની એન્ટ્રી શું રેકોર્ડ તોડીને આવી છે, શું છે નવતપ્પા અને વિધિવત રીતે ચોમાસું ક્યારે આવશે ગુજરાત। સૌપ્રથમ સમજીશું કે કેરળમાં નિર્ધારિત સમય કરતા 8 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે તેના વિશે। તો 16 વર્ષમાં પહેલી વખત આવું બન્યું છે કે ચોમાસું વહેલું આવ્યું છે। એટલે ગ્રાફિકલી આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે 2009 થી લઈને અત્યાર સુધી જે રેકોર્ડ છે તે તૂટ્યું છે તે સમજવાનો પ્રયાસ કરીશું કે 2009માં ચોમાસાએ ક્યારે એન્ટ્રી લીધી હતી અને અત્યારે જે રેકોર્ડ છે તે કેવી રીતે બ્રેક થયો છે। તો મારા ટીમને હું એ કહીશ કે ગ્રાફિક્સ પ્લે કરે જેથી આપણે એ સમજી શકીએ કે ક્યારે ચોમાસું વિધિવત રીતે આવ્યું। તો 2009ની વાત કરીએ તો 9 દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી લીધી હતી 23 મે 2009માં, જ્યારે 2010માં 1 દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ હતી। આ ઉપરાંત 2011માં 3 દિવસ પહેલા 29 તારીખે ચોમાસાએ એન્ટ્રી લીધી હતી। સાથે જ 5/6/2012 એટલે કે 4 દિવસ પહેલા 2012માં 4 દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી લીધી હતી। 2013માં નિર્ધારિત સમય પર ચોમાસું આવ્યું હતું એટલે કે 1 જૂને 2013ની વાત થઈ। 5 દિવસ પછી 2014માં એટલે કે નિર્ધારિત સમય કરતા 5 દિવસ પછી 2014માં ચોમાસું આવ્યું હતું। 2015ની વાત કરીએ તો 4 દિવસ પછી એટલે કે 5/6/2015 ચોમાસાએ એન્ટ્રી લીધી હતી। 2016ની વાત કરીએ તો 7 દિવસ પછી એટલે સતત આપ જોઈ શકો છો કે વાતાવરણમાં પલટાના કારણે જે ક્લાઇમેટ ચેન્જ છે તેના કારણે ચોમાસાની જે વિધિવત એન્ટ્રી ડેટ છે તે પણ બદલાતી રહી છે। 2016ની વાત થઈ ગઈ। 2017માં 2 દિવસ પહેલા ચોમાસાએ પધરામણી કરી હતી। આ ઉપરાંત 2018ની વાત કરીએ તો 3 દિવસ પહેલા 29/5/2018 3 દિવસ પહેલા ચોમાસા વિધિવત રીતે એન્ટ્રી લઈ ચૂક્યું હતું। હવે 2019ની વાત કરીએ તો 7 દિવસ પછી એટલે કે સતત એક જમ્પ જોવા મળી રહ્યું છે અહીંયા। 2019માં 7 દિવસ પછી ચોમાસાએ એન્ટ્રી લીધી હતી। વાત કરીએ 2020ની તો નિર્ધારિત સમય પર ફરી એકવાર 2009 થી લઈને 2025 સુધીમાં 2 વખત એવું બન્યું કે ચોમાસાએ નિર્ધારિત સમય પર એન્ટ્રી લીધી છે। 2021ની વાત કરીએ તો 2 દિવસ પછી ચોમાસાએ પધરામણી કરી હતી। હવે 2022ની વાત કરીએ તો 2022માં 3 દિવસ પછી એટલે કે 29/5/2022 વિધિવત રીતે ચોમાસાએ દેશમાં એન્ટ્રી લીધી હતી અને 7 દિવસ પછી જો કે 2023ની વાત કરીએ તો 7 દિવસ પછી પધરામણી કરી હતી। હવે 2024ની એટલે કે ગયા વર્ષની વાત કરીએ તો 2 દિવસ પહેલા નિર્ધારિત સમય કરતા 2 દિવસ પહેલા ચોમાસું વિધિવત રીતે દેશમાં પ્રવેશ્યું હતું અને હવે 2025ની વાત કરીએ તો 8 દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી લીધી હતી। હવે હવામાન નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે કે શનિવારે ચોમાસું કેરળ પહોંચી ગયું છે અને ચોમાસું 4 દિવસ સુધી દેશથી લગભગ 40 થી 50 કિલોમીટર દૂર અટવાયું હતું અને શુક્રવારે સાંજે આગળ વધ્યું। તે આજે જ તમિલનાડુ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં પણ પહોંચે તેવી શક્યતા છે। તે એક અઠવાડિયામાં દેશના દક્ષિણ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી શકે છે, જ્યારે 4 જૂન સુધીમાં મધ્ય અને પૂર્વીય ભારતને આવરી લેશે। તો આ વર્ષે તો 8 દિવસ પહેલા આવ્યું છે ચોમાસું, પરંતુ સામાન્ય રીતે ચોમાસું ક્યારે પધરામણી કરે છે તે સમજવાનો પ્રયાસ કરીશું અને ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે દેશમાં ક્યારે દસ્તક આપે છે ચોમાસું, એના વિશે આપણે વાત કરીશું।
તો સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચે છે. દેશમાં ક્યારે દસ્તક આપે છે? જો નિર્ધારિત સમયે ચોમાસાની વાત કરીએ તો સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચે છે ચોમાસું. આ ઉપરાંત વાત કરીશું કે 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને તે આવરી લે છે. એટલે કે 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી જાય છે અને જ્યારે પીછેહટની વાત કરીએ તો 17 સપ્ટેમ્બરની આસપાસ પીછેહટ કરવાનું શરૂ કરે છે. હવે દેશમાં આપણે વાત કરી કે આ કેવી રીતે ચોમાસું આગળ વધે છે તેની, તો 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પાછું જાય છે. તો આ વાત થઈ ગઈ દેશમાં કેવી રીતે અને ક્યારે દસ્તક આપે છે ચોમાસું. તો હવામાન શાસ્ત્રીઓના મતે ચોમાસાની શરૂઆતની તારીખ અને મોસમ દરમિયાન થયેલા કુલ વરસાદ વચ્ચે કોઈ સંબંધ નથી. તેનું વહેલું કે મોડું આગમન એનો અર્થ એ નથી કે દેશના અન્ય ભાગોને પણ આ જ રીતે આવરી લેશે. ભારતના જળવાયુ પર પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશનની ઊંડી અસર જોવા મળે છે. ખાસ કરીને ભારતનું ચોમાસું પ્રશાંત મહાસાગરના જળવાયુ પર આધારિત હોય છે. તેથી તેના મોસમમાં જો ફેરફાર થાય અથવા વાતાવરણ બદલાય તો તે ભારતને પ્રભાવિત કરે તે સ્વાભાવિક છે. હવે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેમ વહેલું આવ્યું આ વર્ષે ચોમાસું. તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજીશું કે આ વર્ષે ચોમાસું વહેલું કેમ આવ્યું છે. તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધવું એ એક સૌથી મહત્વપૂર્ણ કારણ છે. બીજું કારણ એ છે કે દરિયાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવું, તેના કારણે પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. ત્રીજા કારણની વાત કરીએ તો પશ્ચિમી પવનો અને ચક્રવાતોની ગતિએ ચોમાસાને આગળ વધવામાં મદદ કરી છે. તો આ કેટલાક મુખ્ય કારણો છે જેના કારણે આ વર્ષે ચોમાસું વહેલું આવ્યું છે. હવે અત્યારે ઉનાળાની ઋતુ છે. એક તરફ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ 25 તારીખથી 9 તપ્પાના દિવસોની શરૂઆત થાય છે. એટલે કે 9 તપ્પા એટલે કે સૌથી ગરમ દિવસ. એવું કહેવાય છે કે આ 9 દિવસ વર્ષના સૌથી ગરમ 9 દિવસ હોય છે જેમાં આગ ઝરતી ગરમી પડે છે. 2025માં એટલે કે આવતીકાલથી 25 મે થી શરૂ થતા આ દિવસોમાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે જે શુક્રનો શત્રુ ગ્રહ કહેવાય છે. જેથી આ જ દિવસોમાં સૌથી વધારે ગરમી પડે છે. પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ગરમી વધી જાય છે અને એવું કહેવાય છે કે આ દિવસોમાં જેવી ગરમી પડશે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે વર્ષ દરમિયાન ચોમાસામાં વરસાદ કેવો પડશે. તો શું છે 9 તપ્પા એ સમજવાનો પ્રયાસ કરીશું. મારી ટીમને કહીશ કે ગ્રાફિક્સ એકવાર પ્લે કરીએ એટલે કે આપણે સમજી લઈએ 9 તપ્પા શું છે. તો આ દિવસોમાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે. આ સૌથી મહત્વપૂર્ણ પહેલું એનું જે કારણ છે 9 તપ્પાનું કે કેવી રીતે 9 તપ્પાના દિવસોની શરૂઆત થાય છે. પછી પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ગરમી પણ વધી જાય છે. એટલે કે જ્યારે પૃથ્વી સૂર્યની નજીક પહોંચે છે ત્યારે આ દિવસોની શરૂઆત થાય છે. સૂર્યના કિરણો સીધા જ જમીન પર પડે છે. આ 9 દિવસો સુધી સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે. 9 તપ્પા ચોમાસાની સ્થિતિને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે. એટલે કે આ દિવસોમાં જે રીતનાનું તાપમાન રહેશે તેના પર આધારિત રહેશે કે કેવી રીતે આગળ ચોમાસું રહેશે. હવે જે રીતે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ થઈ. કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસાએ પણ વહેલી દસ્તક આપી છે. પરંતુ આપણે એ જોવાનો અને સમજવાનો પ્રયાસ કરીશું કે આ વર્ષે જે રેકોર્ડ બ્રેક ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે તેનું કારણ શું છે. કારણ કે 16 વર્ષમાં પહેલી વખત 8 દિવસ પહેલા ચોમાસું આવ્યું છે. હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે ફરી એકવાર સમજવાનો પ્રયાસ કરીશું કે આવું કેમ થયું છે. તો 2009માં 9 દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી લીધી હતી. 2010ની વાત કરીએ તો 1 દિવસ પહેલા, 2011માં 29 મે 3 દિવસ પહેલા, સાથે જ 2012ની વાત કરીએ તો 4 દિવસ પહેલા. હવે આગળ જોઈશું કે 2013 થી લઈને 2016 સુધીમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થઈ હતી. તો 2013માં નિર્ધારિત સમય પર એટલે કે 1 જૂને ચોમાસાની વિધિવત રીતે જે નિર્ધારિત સમય છે ત્યારે એન્ટ્રી થઈ હતી. 2014ની વાત કરીએ તો 6 જૂન, 2015ની વાત કરીએ તો 5 જૂન અને 2016ની વાત કરીએ તો
તો 8 જૂન એટલે કે 7 દિવસ પછી સતત આપ જોઈ શકો છો કે ત્યાં અપડાઉન જોવા મળી રહ્યો છે. 2017 ની વાત કરીએ તો 2 દિવસ પહેલા, 2018 ની વાત કરીએ તો 3 દિવસ પહેલા, 2019 ની વાત કરીએ તો 7 દિવસ પછી અને 2020 ની વાત કરીએ તો 1 જૂન એટલે કે ફરી નિર્ધારિત સમય પર જોવા મળી રહ્યું છે. વાત કરીએ 2021 ની તો 2 દિવસ પછી ચોમાસાની એન્ટ્રી થઈ. 2022 ની વાત કરીએ તો 3 દિવસ પછી, 2023 ની વાત કરીએ તો 7 દિવસ પછી અને 2024 ની વાત કરીએ તો 2 દિવસ પછી. હવે અહીંયા વાત એ થાય છે કે જે રીતે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ થઈ, કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસાએ પણ વહેલી દસ્તક આપી છે. તો શું નોતપ્પાના દિવસોમાં વરસાદ આવશે તો ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડશે? આજે એ મુદ્દે વધુ વિસ્તારથી ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ આપની સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું કે દેશમાં અને ગુજરાતમાં કેવી રહેશે હવામાનની પેટર્ન. સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. સર, સવાલ એ થાય છે કે 2025માં ચોમાસું કેરળમાં 8 દિવસ વહેલું પહોંચ્યું છે. એવું ઘણા વર્ષ બાદ થયું છે. આ પેટર્ન પાછળનું વિજ્ઞાન શું કહે છે? જરૂરથી. એકચ્યુઅલીમાં એવું છે કે આપણે લાસ્ટ યર જે મતલબ ડિસેમ્બર મહિનાથી લઈને અત્યાર સુધીના સમયમાં આપણે એક નોર્મલ ફેઝમાં ચાલી રહ્યા છીએ. નોર્મલ ફેઝ એટલે શું છે કે પહેલા આપણે અલ નીનો લગભગ 2015 થી લઈને 2024ના ડિસેમ્બર સુધીમાં અલ નીનોની અસર આપણા આખા ભારત વિસ્તાર પર હતી. હવે એ અલ નીનોમાંથી આપણે અત્યારે લાનીનામાં ડિસેમ્બર મહિનામાં સ્વિચ ઓવર થયા છે. તો એને લાનીનામાં પ્રોપર પ્રસ્થાપિત કરતા એને લગભગ 6 થી 8 મહિના લાગતા હોય છે. અને આ વખતે જો ક્લાઇમેટિક ભાષામાં વાત કરીએ તો પ્રોપર એ રીતની વસ્તુ સાયકલ અને પેટર્ન ચાલી રહી છે. એટલે લાનીનાના કારણે શરૂઆતથી જ હું કહેતો હતો કે લાનીના એટલો મતલબ એ થાય છે કે વરસાદની વાદળો. એટલે લાનીનાની પેટર્નમાં જ્યારે આપણે પ્રસ્થાપિત થઈએ એટલે ડેફિનેટલી એ વર્ષનું ચોમાસું બહુ સારું હોય. લગભગ જેટલા બી વિસ્તારોની અંદર 100% વધારે વરસાદ વરસતો હોય છે. પણ આ વર્ષે જે આપણું અનુમાન હતું અને જે હવામાન વિભાગ દ્વારા કે આઈએમડી દ્વારા અને અમારા જેટલા હવામાન નિષ્ણાતો દ્વારા જે અમે લોકો જે ડેટ આપી હતી એટલે એ ડેટ કરતા લગભગ 8 થી 10 દિવસ પહેલા આપણે ચોમાસું કેરળમાં આવી ગયું છે. હવે લગભગ એવું કહેવાય છે કે 15 જૂને આપણે ગુજરાતની અંદર ચોમાસું પ્રોપર બેસી જશે. તો એ પાછળ એક આખી ગ્લોબલ જે કહીએ છે ગ્લોબલ વોર્મિંગની એક ઇફેક્ટ છે. એના જ આ બે પરિબળો મેં તમને હમણાં વાત કરી કે અલ નીનો અને લા નીના છે. તો ગ્લોબલ વોર્મિંગની અંદર સૌથી વધારે એવું તો શું છે કે જે આપણી આખી ચોમાસાની પેટર્નને ડિસ્ટર્બ કરે છે. એકચ્યુઅલીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે એટલી ચોમાસાની પેટર્નની મેં પણ લગભગ આપણું જે ઉનાળો છે, ચોમાસું છે અને શિયાળો પણ ઋતુ પર એની બહુ માઠી અસર કરી છે. જે આપણે છેલ્લા 7-8 વર્ષોમાં જોયું કે દર વર્ષે આરબ સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થઈ, વાવાઝોડા આવ્યા, લગભગ વાયુ છે, ફેની છે, મૂષક છે, તાઉતે છે, બિપરજોય જોયું. અત્યારે આપણે બચી ગયા કે આવવાનું હતું એ શક્તિ વાવાઝોડું શ્રીલંકા દ્વારા જે નામ આપવામાં આવ્યું હતું. તો આ બધા વાવાઝોડા જે આરબ સમુદ્રની અંદર ક્રિએટ થયા છે અને આ જે પેટર્ન ચેન્જ થઈ રહી છે, ચોમાસું આગળ પાછળ થઈ રહ્યું છે, એની પાછળ સૌથી મોટું પહેલું કારણ છે આપણો જે એન્ટાર્કટિકાનો ગ્લેશિયર. એ ગ્લેશિયર ઓગળી રહ્યો છે ડ્યુ ટુ કાર્બન ડાયોક્સાઇડ. આપણા વિશ્વ સ્તર પર અત્યારે ગરમી વધી રહી છે. વિશ્વ સ્તર ઉપર આપણે જે એવા વસ્તુ વધારી રહ્યા છે જેના કારણે કાર્બનનું એમિશન વધી રહ્યું છે. અને કાર્બન એમિશનની સામે આપણે વૃક્ષોનું નિકંદન એટલા જ અમાઉન્ટમાં વધી રહ્યું છે. એટલે બે બાજુથી ઇમ્બેલેન્સ થઈ ગયું છે. તો કાર્બનને કંટ્રોલ કરવા વાળા વૃક્ષો પણ આપણી પાસે ઘટતા જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય છે. જેના કારણે શું થાય, ગ્લેશિયર ઓગળે છે. ગ્લેશિયરના કારણે દરિયાની સપાટીનું ટેમ્પરેચર વધે છે. દરિયાની સપાટીનું પાણીની સ્થિતિ વધે છે. જેટલું પાણી વધશે એટલે ડેફિનેટલી બાષ્પીભવન વધારે થશે. એટલે દરિયાનું ટેમ્પરેચર અને બીજી તમને પ્લસ વાત કહું વીટીવીના માધ્યમ દ્વારા કે 2001 થી લઈને 2025માં દરિયાની સપાટીનું ટેમ્પરેચર 0.6 થી લઈને 1.2 ડિગ્રી એટલે લગભગ આપણે આમ બોલવામાં સરળ છે કે 1 જ ડિગ્રીનો વધારે થયો છે. પણ જયારે આપણે એર કન્ડિશન ઓવરઓલ જોવા જઈએ ઉપર આવીએ તો આપણે ઠંડીનો અહેસાસ જેવો થાય છે. સેમ એવી રીતે દરિયાની અંદર આખા વિશ્વ સ્તરના દરિયાની અંદર જો 1 ડિગ્રી વધે તો એની અસરો જે આપણે છેલ્લા 7 વર્ષથી જોઈ રહ્યા છે. હવે બીજી વસ્તુ કે આ ચોમાસાની પેટર્ન છે પર ડિપેન્ડન્ટ હોય છે. એ જે આપણે તમે બોલ્યા કે જે આપણે જે પ્રવાસી જે પવનો છે મતલબ જે પશ્ચિમના વિસ્તારોમાં જે પવનો આવતા હોય એ બંગાળની ખાડીમાં પ્રોપર પ્રેશર ક્રિએટ કરી, મોઇસ્ચર કન્ટેન્ટ ક્રિએટ કરીને એક સિસ્ટમ ક્રિએટ કરતા સિસ્ટમથી આખી ચોમાસું આપણા કેરળથી મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતું હોય છે.
તો આ વખતે બંગાળની ખાડી વધારે સક્રિય જોવા મળી છે. અને આ જેમ હમણાં આપણે કોઈ સિસ્ટમ સક્રિય જોયું એમ એવી તો ઘણી બધી લગભગ 6 થી 7 નાની મોટી સિસ્ટમ છેલ્લા આ મહિનાની અંદર જોવા મળી છે. પણ કહેવાય ને કે કોઈ એવી સિસ્ટમ હોય જે વધારે વાવાઝોડા ફોર્મમાં કે કંઈક આપણે ડિપ્રેશનના ફોર્મમાં ફોર્મ થતી હોય એમાં કંઈક આપણે રૂપાંતરમાં છેલ્લા 6-7 દિવસમાં જોયું. તો હવે આ આખી ચોમાસાની પેટર્ન એ કમ્પ્લીટલી એક દરિયાના પાણી ઉપર ડિપેન્ડન્ટ છે. એ દરિયાના પાણીની સપાટીમાં જે તાપમાનમાં પ્લસ માઇનસ થયું છે જેના કારણે આપણને ચોમાસાની પેટર્ન બદલાયેલી અત્યારે હાલમાં જોવા મળે છે. જી સર, આપે વાત કરી ગ્લોબલ વોર્મિંગની, ક્લાઇમેટ ચેન્જની. હવે જે રીતે આગાહી એ પણ થઈ છે કે કાલથી એટલે કે 25 તારીખથી 9 તપ્પાના દિવસોની શરૂઆત થશે. તો હવે 9 તપ્પાના દિવસોમાં કમોસમી વરસાદ આવશે તો શું એનો અર્થ એવો લગાવી શકાય કે ચોમાસામાં વરસાદ ઓવરઓલ ઓછો આવશે? એટલે કે આ વર્ષે વરસાદ જો પડી જાય આ 9 તપ્પા દિવસોમાં, 1-2 દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થાય તો શું એવો અંદાજો લગાવી શકાય કે ઓવરઓલ વરસાદમાં જે છે એ અછત જોવા મળશે? તમે આ જે સવાલ, જો આપણે આ સવાલની વાત આપણે છેલ્લા 6 વર્ષમાં કરી હોત તો ડેફિનેટલી તમારી વાતને સહમત થાત અને ડેફિનેટલી એની મોન્સૂન ઉપર આપણે ઇફેક્ટ થાત. પણ અત્યારે આપણે જે લાનીની સિચ્યુએશનમાં આવ્યા છે એટલે લાનીનાનું જે આખી સિસ્ટમ છે એ આખી અલગ છે. અને અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, અત્યારે જે એક સિસ્ટમ સક્રિય થઈને જે વેલમાર્ક લો પ્રેશરના કારણે જે વરસાદ આપણા દક્ષિણ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રના કાંઠામાં કે આપણે મધ્ય ગુજરાતની બોર્ડરની ઉપર જે આપણે જોઈ મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારોમાં જોઈ રહ્યા છે, એ માત્ર ને માત્ર આરબ સમુદ્રની અંદર જે પેટર્ન સક્રિય થઈ છે એના કારણે કમોસમી વરસાદ પડ્યો છે. એટલે એવો સવાલ જરૂર બને. એટલે એનો જે જરૂરી ભેજ છે, મતલબ જે આપણા દરિયાકાંઠાના વિસ્તારો છે એ જે જરૂરી ભેજ છે થોડો ઘણો એની અંદર મહદઅંશે વપરાઈ જશે. પણ બંગાળની ખાડીનું જે પ્રેશર આવ્યું છે, જે આવવાનું છે ને, જે નહીતર ચોમાસું જે આપણે બેસવાનું છે કે બેસી રહેવાનું છે, એની અંદર પ્રોપર એની સાથે પણ પ્રોપર અમાઉન્ટમાં એક ભેજ લઈને આવ્યું છે. અને લાનીનાની અંદર ઓલરેડી આપણે જે તમને કીધું કે અલ નીનોના વાદળો, લાનીના વાદળોમાં આસમાન જમીનનો ફરક હોય એટલે લાનીના વાદળોની અંદર મોઇસ્ચર કન્ટેન્ટ વધારે એવી હોય છે. હવે રહી વાત એ કે જે 15 દિવસનો ગેપ, કમોસમી વરસાદ પડી ગયા 9 તપ્પાના દિવસોની અંદર લગભગ આપણે 31 મે સુધી ક્યાંક વરસાદ પડી ગયો, 2 સુધી વરસાદ પડી ગયો, તો એ વિસ્તારોની સ્થિતિની અંદર એવું બની શકે મેમ કે ક્યાંક 10 થી 20% વરસાદની અછત ક્યાંક આપણને જોવા મળી શકે. પણ ઓવરઓલ જે આપણે ગુજરાતની વાત કરીશું તો આપણે ઓવરઓલ ગુજરાતની અંદર ક્યાંય આ વર્ષે ચોમાસામાં તમે મારે જો જેટલા બી હવામાન નિષ્ણાત પૂછશો એ તમે એવું જ કહેશે કે આ વર્ષનું ચોમાસું લગભગ આપણને 100% વરસાદ આપણે પૂરેપૂરો પાડશે. એટલે દરેકને આ પ્રશ્ન બને છે કે આટલો બધો વરસાદ પડી ગયો તો ગઈ વખતે વિપર્યયોના કારણે બી આપણે તમે જોયું કે વિસાવદરની અંદર 18-20 વરસાદ પડ્યો તો પણ બાવજૂદ બી વરસાદ પડ્યો હતો ને એ સિઝનમાં પ્રોપર ચોમાસું બેઠ્યું હતું. પણ આ વખતે એવી અતિવૃષ્ટિ જોવા નહીં મળે. આ વખતે આપણને ચોમાસાની પેટર્ન પૂરેપૂરી જોવા મળશે કે જે વર્ષો પહેલા લગભગ આપણે જે પ્રોપર ચોમાસું બેસતું હતું ને જે 3 મહિનામાં ચોમાસાનો પ્રોપર વરસાદ પડતો હતો ને જે રીતના મતલબ ઓવરઓલ જે ખેતી લાયક વરસાદ એ રીતનો વરસાદ આપણે એટલા માટે જોવા છે વારંવાર કે આપણે લાનની પેટર્નની અંદર છીએ જેના અંદર ભેજનું પ્રમાણ એક પ્રોપર અમાઉન્ટ હોય છે, મોઇસ્ચર કન્ટેન્ટ પ્રોપર અમાઉન્ટ હોય છે, જેના કારણે વાદળની સ્થિતિ એક પ્રોપર અમાઉન્ટમાં એસ્ટાબ્લિશ થાય. અને હજુ ઘણા દિવસો આપણી પાસે છે. સપોઝ કમોસમી વરસાદ વરસી બી જાય તો બી આપણે હજુ તો 15 થી 17 જૂનની વચ્ચે આપણે ગુજરાતમાં વાવાઝોડું આવશે કે બાકીના 15 દિવસની અંદર એ પ્રોપર એટમોસ્ફિયરની અંદરથી ભેજ ઓટોમેટિકલી બાષ્પીભવનથી ગેઇન થવાનું છે. એ જે જયારે આ બંગાળી ખાડીના પ્રેશરની જોડે એ મતલબ ભેજને મિક્સ થશે તો ઓટોમેટિકલી ચોમાસું પ્રોપરલી આપણા ગુજરાતની અંદર જોવા મળશે. જી સર, વાત અહીંયા ગુજરાતની આપે કરી તો ગુજરાતની દ્રષ્ટિએ ચોમાસું ક્યારે આવશે? ગુજરાતની દ્રષ્ટિએ મેમ જો અત્યારે બહુ જ સરસ સમાચાર મેં હમણાં જ તમારા મને ન્યૂઝ અડધો કલાક પહેલા હું મારા મોબાઈલમાં જોતો હતો કે આ લોકોએ જે 8 દિવસ પહેલાનું જે ચોમાસું બેસી ગયું છે ને અત્યારે કેરળની અંદર જે પ્રોપર અમાઉન્ટમાં એ જે મોઇસ્ચર અમારામાં છે ને મેઇન અમારા હવામાનની અંદર છે મેઇન વસ્તુ છે મોઇસ્ચર, હ્યુમિડિટી ઉપર જ આખી સિસ્ટમ એમ બનેલી છે. તમે વાવાઝોડાની વાત કરો, અતિવૃષ્ટિ હોય કે પવનની દિશા હોય, હ્યુમિડિટીનું પ્રમાણ એ અમારા માટે બહુ સૌથી મહત્વનું એક હથિયાર છે. તો અત્યારની જે હ્યુમિડિટી હું જે જોઈ રહ્યો છું એ બહુ પ્રોપર અમાઉન્ટમાં હ્યુમિડિટી છે. એટલે જો કેરળની અંદર જે પ્રોપર અમાઉન્ટમાં આવ્યું છે તો બહુ બાકીના આગળના 7 દિવસની અંદર કે 8 દિવસની અંદર તેની જો મૂવમેન્ટ ઉત્તર તરફની થાય અને જો પ્રોપર મહારાષ્ટ્રની અંદર જો એ લગભગ 8 થી 9 જૂનની અંદર એ પ્રસ્થાપિત થઈ જાય તો ડેફિનેટલી આપણા ગુજરાતની અંદર 110% ડેફિનેટલી નહીં કે 15 જૂનથી 17 જૂનની અંદર આપણે ચોમાસાની શરૂઆત થઈ જશે. અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવી જોઈએ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આપણે ઓલરેડી વાવાઝોડા પર થઈ ગઈ છે. એટલે હવે કોઈ એવા માવઠા કે ચમકલા થઈને બંધ કારણ કે પ્રોપર આવતું મોઇસ્ચર બંગાળની ખાડીનું પ્રેશર જયારે આરબ સમુદ્ર સિસ્ટમની વાત જયારે આખું ગુજરાત કરી રહ્યું હતું એની સાથે સાથે બંગાળની ખાડીની આપણે વાત થઈ કે ત્યાં બી એક સિસ્ટમ પ્રેશર ક્રિએટ થતું એ જ પ્રોપર ચોમાસું વહેલું લઈને આવી રહ્યું છે.
જી સર, સમયનો અભાવ છે એટલે ચર્ચાનો અંત અહીંયા કરવો પડશે મારે. તો ક્લાઇમેટ ચેન્જ વિશે આપણે અહીંયા વાત કરી અને કઈ રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે તેના વિશે આપણે વાત કરી છે. વિશ્લેષણમાં હાલ બસ આટલું જ.